એક દિવસ કૂતરું જંગલમાં ગયું અને ત્યાં એ રસ્તો ભૂલી ગયું. તે રસ્તાની શોધમાં અહીં તહીં ફરતું હતું. એવામાં એની નજર એક સિંહ પર પડી જે એની તરફ આવતો હતો. કૂતરું ગભરાઈ ગયું અને વિચારવા લાગ્યું કે આજે ખેલ ખતમ થઈ જશે મારી જિંદગીનો, એમ કરીને ફફડવા લાગ્યું. એવામાં અચાનક એની નજર જમીન પર પડેલા કોઈ પ્રાણીના સૂકા હાડકા પર પડી. એવામાં એ સિંહ જે દિશામાંથી આવતો હતો એ દિશામાં એની પીઠ જોવાડીને બેસી ગયો અને એ સુકાયેલું હાડકું સૂસવા લાગ્યો અને જોર જોરથી બોલવા લાગ્યો, અરે વાહ, સિંહને ખાવાની મજા જ કંઈક અલગ છે હો. એક સિંહ જો હજી મળી જાય તો મજા પડી જાય, એમ બોલતા બોલતા ઓડકાર ખાધો. કૂતરાની વાત સાંભળીને સિંહ વિચારમાં પડી ગયો અને એણે વિચાર્યું કે આ કૂતરો તો સિંહનો પણ શિકાર કરી શકે છે, એટલે પોતાની જાન બચાવીને ભાગી જવામાં જ ભલાઈ છે. એમ કરીને સિંહ ત્યાંથી જાન બચાવીને ભાગી ગયો. આ બધું ઝાડ પર બેઠેલો વાંદરો જોઈ રહ્યો હતો અને એણે વિચાર્યું કે આ એક સારો મોકો છે સિંહને બધી વાત કહેવાનો કે કૂતરું તમને છેતરે છે, અને આ વાત કહીને હું સિંહ સાથે દોસ્તી કરી લઈશ અને આખી જિંદગી મારી જાનને પણ જોખમ નહીં રહે. એ ઝાડ પરથી ઉતરીને જલ્દી સિંહના પાછળ ગયો, પણ એને કૂતરાએ જોઈ લીધો હતો. કૂતરો વિચારવા લાગ્યો કે નક્કી આ વાંદરો મારી વિરુદ્ધ કોઈ કાવતરું ઘડવા જઈ રહ્યો છે. ત્યાં વાંદરાએ સિંહને આખી વાત કહી દીધી કે કૂતરો તમને કેવી રીતે ઉલ્લુ બનાવે છે. વાત સાંભળી સિંહ બહુ ગુસ્સે ભરાય છે અને ગર્જના કરીને વાંદરાને કહે, ચાલ મારી સાથે, આજે એની જિંદગીનો ખેલ પૂરો કરી નાખું. અને વાંદરાને પીઠ પર બેસાડીને કૂતરા તરફ જવા નીકળે છે. કૂતરો પાછો એની તરફ આવતા સિંહને જોઈ જાય છે અને પોતાની જાનનું જોખમ મહેસૂસ કરે છે, પણ એ હિંમત નથી હારતો અને પાછો એ લોકોની તરફ પીઠ કરીને બેસી જાય છે અને જોર જોરથી બૂમો પાડવા લાગે છે કે સાલો આ વાંદરો ક્યાં છે? 2 કલાકથી એને મોકલ્યો છે કે સિંહને ગમે રીતે પટાવીને મારી પાસે લઈ આવે, પણ આ સાલો હજી સુધી આવ્યો કેમ નહીં? આટલું નાનું કામ એનાથી નથી થતું, આવવા દે પાછો સાલાને, મને બહુ કકડીને ભૂખ લાગી છે અને હજી આવ્યો નથી. આ સાંભળીને સિંહે વાંદરાને ત્યાં જ પટકી દીધો અને ઝડપથી દોડીને ભાગી ગયો. એટલે બિરાદર, કઠિન પરિસ્થિતિમાં પોતાનો આત્મવિશ્વાસ ના ખોવો જોઈએ. આપણી ઉર્જા, સમય, ધ્યાન ભટકાવવા વાળા ઘણા વાંદરા આપણી આજુબાજુ બહુ ફરકે છે, એટલે એમને ઓળખો, સાવધાન રહો, સતર્ક રહો અને બિરાદર, ડર કે આગે જીત હૈ. વાર્તા કેવી લાગી કોમેન્ટ જરૂર કરજો મિત્રો.